નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે એક 20 વર્ષની કન્યા, જે આહિરની દીકરી, જેનું નામ હતું રામબાઈ. અને વિચાર તો કરો, હવે એ રામબાઈએ 20 વર્ષની કન્યા, 20 વર્ષની આહિરની દીકરીએ 200 અનાથ બાળકોને માટે પોતે સાધ્વી બની ગયા, પોતે સાધુ બની ગયા. અને એ પોતે લગ્ન કરેલા હોવા છતાં પણ એમને એમના સાસરિયાને કહી દીધું કે આ 200 બાળકો મારા છે, મારે હવે સંસારમાં પડવું નથી, મારે હવે સંસારનો મોહ મને કંઈ જ નથી, આ મારે મારા 200 બાળકોને જીવાડવા છે. તો આવું તો જે કરી શકે ભારતની દીકરી જ કરી શકે. અને એટલે જ કહેવાય છે કે ભારતને એટલે જ માં કહી છે. આપણે જોઈએ બીજા દેશોને માં કહેવામાં આવતું નથી, ખાલી ભારતને ભારત માતા કહીએ છીએ. કારણ કે ભારત માતાએ, જેને માં કોને કહેવાય, જેને વાંઝણી હોય એને માં ના કહેવાય, પણ જેને પુત્રની પ્રાપ્તિ કરી હોય, જેને સંતાનનો જન્મ દીધો હોય એને માં કહેવાય. તો એવી ભારત ભૂમિએ વિચાર તો કરો, આપણા ભારતમાં સૂર્યોનો એને જન્મ દીધો છે, સંતોનો જન્મ દીધો છે, દાતારોનો જન્મ દીધો છે, સતીઓનો જન્મ દીધો છે, જોગીઓડાનો જન્મ દીધો છે, મહાન સંતોનો જન્મ દીધો છે. તો એટલે જ આપણે ભારતને માં કહીએ છીએ. અને ભારતની દીકરી એટલે તમે જુઓ, ભારતનો આપણો ઇતિહાસ જુઓ. રાજાઓ વખતે તમે કળિયુગમાં જુઓ, સતયુગમાં જુઓ, દ્વાપર યુગમાં જુઓ, ત્રેતા યુગમાં જુઓ, ચારે ચાર યુગમાં તમે નજર કરો, જ્યાં જ્યાં ધર્મની હાનિ થઈ છે ત્યાં સ્ત્રીધન, સ્ત્રી શક્તિ આગળ આવીને ઊભી રહી છે. અને જ્યાં તમે જુઓ, માં, જે આપણે જે ભગવતીઓની જે પૂજા કરીએ છીએ, માં ચામુંડા, મહાકાળી, માં મેલડી, કે જે આપણી દેવી શક્તિની પૂજા કરી, નવદુર્ગાની પૂજા જે આપણે કરીએ છીએ, એ પણ જ્યારે ધર્મ ઉપર હાનિ આવી છે અને અધર્મ વધી ગયો છે ત્યારે જે દેવીઓ પ્રગટ થઈ છે. તો આવી આપણી ભારતની ભૂમિ છે. અને આજે તો આપણે જોઈએ કે આજે ભલે આપણે દીકરીઓને ભણાવીએ, એમાં ના નથી, આપણો કોઈ વિરોધ નથી, પણ આજની દીકરીઓને મારો એટલો જ સંદેશો કે બેટા તમે ભણો, ગ્રેજ્યુએશન કરો, સારી નોકરી મેળવો, સારો હોદ્દો મેળવો, પણ એટલું ના ભૂલી જશો કે હું કયા દેશની દીકરી છું, હું કોની દીકરી છું. અને ભારત દેશની દીકરી એ 100 ટચનું સોનું છે, પણ જો એ સોનું પિત્તળ સાથે ભળી જાય તો એ સોનાની કિંમત ઘટી જાય છે. તો આજે આપણે વાત કરવી છે ભારતની એવી દીકરીની કે જેને 200 અનાથ બાળકો માટે પોતાનું જીવન હોમી દીધું. તો હવે આ વાત છે સંવત 1869ની આ વાત છે. અને કહેવાય છે કે 1869માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને માણસ માણસને ખાતા હતા, માં દીકરાને ખાતી હતી. વિચાર તો કરો, એ દુષ્કાળનું દ્રશ્ય કેવું હશે. અને એ દુષ્કાળની અંદર એવા અસંખ્ય બાળકો કે જેને દુષ્કાળની અંદર પોતાના મા બાપને ગુમાવી દીધા છે અને એ બાળકો અનાથ બની ગયા છે. તો હવે આ વાટાવદર નામનું એક ગામ, અને એ ગામનો આહિર, ત્યાં આહિર રહે છે, આહિરોનો નેહડો છે. અને ત્યાં એક આહિર છે, એનું નામ તો આપણી પાસે આવ્યું નથી, પણ એ આહિરની દીકરી, જેનું નામ રામબાઈ છે. અને હવે પહેલાં તો શું છે કે જ્યારે દીકરીના લગ્ન ઘોડિયામાં, જેનો સંબંધ ઘોડિયામાં જ એમનો સંબંધ બંધાઈ જતો હતો અને બચપણમાં લગ્ન થઈ જતા હતા. તો કહેવાશે કે આ રામબાઈના લગ્ન પણ બચપનમાં જ થઈ ગયેલા છે. પણ આજે આ રામબાઈની ઉંમર 20 વર્ષની થવા આવી છે. એટલે રામબાઈના સાસરિયા પક્ષના માણસો પહેલું આણું તેડવા માટે આજે વાટાવદર ગામ છે, અને ત્યાં આહિર લોકો એમના મહેમાન બન્યા છે.
અને આ રામબાઈ છે એમના પિતાજીએ દરેક સગાવાલાને આમંત્રણ આપ્યું છે કે આજે મારી રામબાઈને પહેલું આણું તેડવા માટે એમના સસરાને આપવાના છે, મહેમાનો આપવાના છે. તો ત્યાં અમલ કસુંબા ગુંડાઈ રહ્યા છે, ત્યાં ભોજન સમારંભ યોજવાઈ રહ્યો છે, ત્યાં મીઠાઈઓ બની રહી છે. અને એ ટાઈમે કહેવાય છે કે એમની જે અનાથ બાળકો હતા એ ટાઈમે કહેવાય છે કે જ્યાં દુષ્કાળ પડ્યો હતો ને જ્યાં અનાથ બાળકો હતા એ આવા એક બાળકને પણ 200 બાળકો પોતાના પેટનું પૂરું કરવા, પોતાને જીવવા માટે, હવે વિચાર કરો, એ બાળકોને કપડાના પણ ઠેકાણા નહીં, ખાવાના ઠેકાણા નહીં, ઊંઘવાના ઠેકાણા નહીં, કોઈનો સહારો નહીં. આવા એકદમ અનાથ નિરાધાર બાળકો જેને ઉપર આભ અને નીચે ધરતી હતી, આવા બાળકો 200 બાળકો જેટલા નીકળી પડ્યા છે. અને એ બાળકોને એમ કે ક્યાંક બહાર જઈએ તો કોઈ ગામમાં જઈએ તો આપણને ખાવા મળે, પણ હવે તો ચારે બાજુ દુષ્કાળ હોય, જ્યાં માંડ પોતાનું પૂરું થતું હતા, બાળકોને કોણ ખાવા આપે? અને જે ગામમાં આ બાળકો જાય તો ગામના જ્યારે ઝોપે આવે, ગામની ભાગોળે આવે, એટલે ગામના લોકો જેમ આપણે કૂતરાને તગડી મૂકીએ છીએ આપણા વાગણામથી, એમ ગામના માણસો આ 200 બાળકોને તગડી મૂકતા હતા, એમને મારતા હતા, એમને તગડી મૂકતા હતા. તો ઘણા બાળકો બિચારા રડતા હતા, એમને આજીજી કરતા હતા, એમના પગ પકડી જતા હતા. પણ આ 200 બાળકોનો ક્યાંય આશરો નહોતો. ગામડે ગામડે આ બાળકો ભટકાતા હતા અને આમને કોઈ બટકું રોટલો પણ આપતું ન હતું. તો કહેવાશે કે હવે આવા બાળકો જે દિવસે આ દિવસે જે આહિરની જે દીકરી જે રામબાઈ છે એને એક બાજુ એના સસરા પક્ષના તેડવા આવ્યા છે અને એના ત્યાં ભોજન સમારંભ ઉજવાઈ રહ્યો છે. અને એ ટાઈમે કહેવાશે કે આ 200 અનાથ બાળકો અને એ બાળકો કહે છે કે અહીંયા ફરતા ફરતા વાટાવદર ગામના સીમાડે આવે છે, એમના ગાંદરે આવે છે. અને ત્યારે આ ગામના માણસો પણ આ બાળકોને બહાર ધકેલી દેશે, બહાર કાઢવાની કોશિશ કરે છે, બાળકોને ધક્કા મારે છે, બાળકોને ગાળો બોલે છે, ઘણા તો બાળકોને મારવાની પણ કોશિશ કરે છે. અને એ જ ટાઈમે આ રામબાઈ છે, હવે એ ટાઈમે પાણીની તકલીફ હતી, ત્યાં કૂવે પાણી, અત્યારે આપણા ઘરમાં પાણીના નળ થઈ ગયા છે, ત્યારે કૂવે જ પાણી સિંચવા જવું પડે. અને આ રામબાઈ પોતે માથે પાણીની હેલ લઈને જે પાણી સિંચવા નીકળી છે, પાણી ભરવા નીકળી છે, અને આમ જે પાણી ભરીને જ્યાં પાછી આવે છે અને ગામની જ્યાં ભાગોળે આવે છે અને ત્યાંનું એ દ્રશ્ય જુએ છે કે સામે 200 બાળકો ઊભા છે, નિરાધાર બાળકો ઊભા છે, અને ગામના લોકો એમને હડસેલે છે, એમને તગડે છે, એમને મારપીટ કરે છે, એમને ગાળો બોલે છે. ત્યારે આ રામબાઈ પોતાના માથે જે બેડલું હતું એ નીચે ઉતારે છે ને ત્યાં આવે છે ને ગામના લોકોને કહે કે અરે તમે આ નિરાધાર બાળકોને કેમ તગડી મૂકો છો, કેમ મારો છો? ત્યારે ગામના લોકો કહે કે બેન, આ બાળકો અનાથ છે અને આ બાળકો દુષ્કાળિયા છે, એમના ત્યાં દુષ્કાળ પડ્યો છે. હવે આપણે આ એક બાળકો તો આપણે ખવડે, પણ આ 200 બાળકોને કોણ ખવડાવે? અને ત્યારે આ રામબાઈ છે એને એમ થઈ જાય કે હે પરમાત્મા, આ બાળકોએ એવા તો કયા પાપ કર્યા છે, આજે એમની આ દશાઈ, એમને માં નહીં, એમને બાપ નહીં, એમના માથેથી છત્રછાયા ઉડી ગઈ છે. તો એ રામબાઈની આંખમાં આંસુ આવી ગયા અને એક નાનું બાળક હતું એને રામબાઈએ ઝાલી પાડ્યું અને પોતાના ખોળામાં બેસાડી દીધું. અને ત્યારે એ બાળક રડવા માંડ્યું અને કહ્યું કે માં, અમારે કોઈ માં નથી, અમારે કોઈ બાપ નથી, અમે મા બાપ વિહોણા છીએ. ત્યારે વિચાર તો કરો, આ 20 વર્ષની આહિરની કન્યા એને એ બાળકને કહ્યું કે બેટા, આજથી હું તમારી માં છું
અને ત્યારે જ્યાં મા શબ્દ આ 200 બાળકોએ સાંભળે તો 200 બાળક એટલા રાજી થઈ ગયા. તો 200 બાળકની આંખમાં આંસુડાની ધાર થઈ ગઈ. તો 200 બાળક કહે કે માં, અમને દીકરા કહેવાવાળું હજુ સુધી કોઈ નહોતું, પણ આજે તમે અમારી માં બન્યા છો, તો આજે અમારા હરખનો પાર નથી. અને ત્યારે પછી એક બાળક આ રામબાઈની પાસે આવીને રડતો કહે છે કે માં, અમે આગળના ગામથી જ્યારે આવતા હતા રસ્તામાં જે આપણી નદી આવે છે એ નદીના પટમાં અમે બધા સૂઈ ગયા હતા અને ભૂખ્યા અમે સૂઈ ગયા હતા. પણ જ્યારે અમે સવારે જાગ્યા ત્યારે અમારા અંદરથી અમારા 4 ભાઈ એ ઉઠ્યા જ નહીં અને એ નદીમાં મરી ગયા. પણ અમે તો હવે શું કરીએ, અમે રડવા માંડ્યા અને અમે રડતા હતા ત્યાં જ એવા કહેવાય છે ગામમાંથી 4, 8, 10 ભૂખ્યા કૂતરા આવ્યા અને એ કૂતરા અમારા ભાઈની લાશોને ખાવા, અમારા ભાઈના શરીરને ખાવા માંડ્યા. અમારા ભાઈઓને કૂતરો ખાઈ ગયો. અને ત્યારે રામબાઈના એમ થઈ ગયો, હે ભગવાન, આ શું કહેવાય? અને ત્યારે કહે છે કે બેટા, હવે તમે ચિંતા કરશો નહીં, હવે તમને માં મળી ગઈ છે. આ ભારતની નારીની શક્તિ છે. વિચાર તો કરો, એક 20 વર્ષની દીકરી હજુ આજે એના સસરા એને તેડવા આવ્યા છે, એને સાસરે જવાનું, એને કેટલા અરમાનો હશે, પણ એને બધા અરમાનો પર પાણી ફેરવી દીધું. એને બધા અરમાનોને બાળીને ભસ્મીભૂત કરી દીધા. અને એને એમ થઈ ગયું કે જો 200 દીકરા, જો હું માં બની જાઉં તો મારા 200 દીકરા જીવી જાય. તો હવે એક દીકરાને નહીં પણ 200 દીકરાને લઈને પોતાના ઘરે જાય છે. અને ત્યાં તો આહીરોનો હીગડે ઠીઠ ડાયરો ભરેલો. અને જ્યારે આ રામબાઈના પિતાજી જુએ છે અને કહે છે કે બેટા રામબાઈ, આ કોણ છે? ત્યારે વિચાર તો કરો, અને પાછું એ ટાઈમે મર્યાદા એ ટાઈમે વધારી હતી. તો રામબાઈએ માથે ઓઢ્યું નથી. હવે વિચાર કરો, એમના સાસરા પક્ષના માણસો તેડવા આવ્યા છે એટલે રામબાઈને માથે ઓઢવું પડે, પણ રામબાઈએ માથે ઓઢેલું કાઢી નાખ્યું છે. ત્યારે એમના પિતા કહે છે કે બેટા, તારામાં કંઈ વિવેક છે કે નહીં? સામા તારા સાસરા પક્ષના માણસો, આટલા બધા માણસો આવીને બેઠા છે અને તે માથે ઓઢ્યું નથી. ત્યારે રામબાઈ કહે છે કે પિતાજી, આવા જગતમાં કોઈ મારો સસરો નથી, આ જગતમાં કોઈ મારો પરણ્યો નથી, બધા મારા ભાઈને બાપ છે, અને ભાઈને બાપ જ્યાં બેઠા હોય તો દીકરી કેમ માથે ઓઢી શકે? ત્યારે રામબાઈના પિતા કહે, બેટા તું શું બોલે? કે હા બાપુજી, હવે મેં નક્કી કર્યું છે. અને રામબાઈ પોતાના સસરાને બોલાવે છે કે હે સસરાજી, હવે તમે મારા માટે એક કામ કરો, મારા માટે ઉપર તમે ઉપકાર કરો. મેં તમારા દીકરા સાથે જે લગ્ન કર્યા છે, હું તમારા કુળની વહુવારું બનીશું, એમાંથી તમે મને મુક્ત કરી દો. ત્યારે એના સસરા કહે છે કે બેટા રામબાઈ, તું શું બોલે છે? કે હા સસરાજી, હવે મારે કોઈ સંસાર ભોગવવાની ઈચ્છા નથી, કેમ કે હવે મારે એક નહીં પણ મારે 200 દીકરા મારી પાસે છે અત્યારે. અને ત્યારે એ રામબાઈના પિતાજી એ પણ કહે છે કે બેટા હવે હું શું કરું? ત્યારે રામબાઈ એના પિતાને, એના સાસરિયાને, એના સગાવાલાને એક સરસ જવાબ આપે છે કે પિતાજી, આ કાયા છે ને, ખીલેલું ગુલાબનું ફૂલ છે, આ યુવાનીમાં સારું લાગે છે. અને આ મનુષ્ય જન્મ અણમોલ અવસર આવ્યો છે અને અણમોલ ફૂલ ખીલેલું છે. પણ આ સુંદર કાયારૂપી ફૂલને, જે ખીલેલું ફૂલ છે, એને કરમાતા કંઈ વાર લાગતી નથી. તમે એમના પિતાજીને કહે તમે તમારું શરીર જુઓ, એની માને કહે છે માં તું તારું શરીર જુઓ, તું જ્યારે યુવાનીમાં હતી ત્યારે કેવી હતી અને અત્યારે તારું શરીર કેમ આવું થઈ ગયું છે? તો આ શરીર જો ધર્મના કામમાં ન આવે, સત્યના કામમાં ન આવે, તો આ શરીરને કરવાનું શું? અને હવે મારે સાસરી જવું નથી. અને ત્યારે પછી બધાએ કહે છે કે એ રામબાઈના બધા એના સાસરા સુધી બધાએ રામબાઈને કહે, વાહ રામબાઈ વાહ, તે આહિર કુળનો તું દીપક છે, તે એક નહીં પણ તે 2 કુળ તાર્યા છે. તે તારા સાસરાનું નામ તે
ઉજળું કર્યું અને તારા પિતાનું નામ પણ તે ઉજળું કર્યું છે. ત્યારે રામબાઈ કહે, હવે મારી દૃષ્ટિમાં કોઈ સાસરા જેવું રહ્યું જ નથી. બધા જ મારા ભાઈ બહેન છે, બધા મારા ભાઈને બાપ છે બધા. અને ત્યાર પછી હવે જે રસોઈ બનાવી હતી, વિચાર તો કરો. એ રામબાઈએ પોતાના બાળકોને 200 અનાથ બાળકોને એના ત્યાં જે રસોઈ બનાવી હતી એ રસોઈ બધી 200 બાળકોને જમાડી દેશે. અને બીજી રસોઈ બનાવીને મહેમાનને પણ જમાડે છે, કારણ કે રામબાઈના ત્યાં એ ટાઈમે દુષ્કાળ નહોતો. અને ત્યારે પછી રામબાઈ બધાની રજા લઈને, એમના માતા પિતાની રજા લઈને, અને ત્યારે પછી કહેવાય છે કે આ વાટાવદર ગામથી નીકળી જાય છે. અને પછી તો રામબાઈ જેમ અમરબા જોડી લઈને ફરતા હતા, એમાં બીજી અમરબા એટલે કે રામબાઈ એ જોડી લઈને ફરે છે, ભજન ગાય છે અને ગામડે ગામડે ભીખ માગે છે, બટકું રોટલો માગે છે. અને જે બટકું રોટલો જોડીમાં આવે એ 200 દીકરાઓને પોતાના બાળકો જ માને છે, પોતાના બાળકોને એ જમાડે છે. અને કહેવાય છે કે એમ કરતાં કરતાં ત્યાં એક દિવસ હવે આ રામબાઈ છે એ ફરતા એ દરેક દીકરાઓને લઈને એ ગામડે ગામડે ફરે છે અને દરેક ગામડે અલખ જગાવે છે. અને અલખ જગાવીને એ ટુકડો માગે છે. અને એ ટુકડાની જોડીમાં જે અનાજ આવે, જે ટુકડો આવે, જે પોતાના દીકરાને ખવડાવે છે. અને ત્યારે કહેવાય છે કે ત્યાં એક દિવસ એવું બને છે કે જે વાવડિયા ગામમાં આવે છે. ફરતા જે આ રામબાઈ છે એ વાવડિયા ગામમાં આવે છે. અને વાવડિયા ગામ પણ મોટું હોય છે. અને ત્યાં એવી ઘટના ઘટે છે કે ત્યાં એક સાધુ આવે છે અને એ સાધુના પાસે એક તારો હોય છે. ત્યારે રામબાઈ સાધુ મહારાજને કહે કે હે સાધુ મહારાજ, હવે તમે મારી એક સેવા કરો કે તમારો મને એક તારો આપી દો. અને એ સાધુ પાસે ભગવા કપડાં પણ હોય છે. અને ત્યારે કહે કે હે સાધુ મહારાજ, મને તમારી શિષ્ય માનો, પણ તમે મને એક તારો આપો જેથી હું મારા બાળકોને ખવડાવી શકું. ત્યારે એ સાધુ કહે છે કે રામબાઈ, જો મારા એક તારાથી તારા 200 દીકરાને જીવતદાન મળતું હોય તો હું મારો એક તારો તને આપી દઉં છું. અને ત્યારે એ સાધુ રામબાઈને એક તારો આપે છે. ને રામબાઈ પોતે પોતાના જે આહિરના જે કપડાં હતા, જે સુંદર કપડાં હતા એના શરીર ઉપર, એ કપડાં તરત ત્યજી દેશે અને ભગવા કપડાં ધારણ કરે છે. અને ખભે એક જોડી લટકાવી દેશે અને એક તારો લઈને એ ગામમાં નીકળે છે. તો હવે આ વાવડિયા ગામમાં તમે જુઓ, એ એટલા બધા સરસ ભજન ગાય છે, એટલા એનો મીઠો કંઠ છે, તો લોકોને એના પાછળ દીવાના બની જાય છે. લોકો એને ભિક્ષા આપવા માગે છે. અને ત્યારે એની જે જોડી ભરાઈ જાય છે ને પછી આ રામબાઈ જે ગામના પાદરે આવે છે ને પોતાના 200 જે અનાથ બાળકો હતા, પોતાના બાળકોને પ્રેમથી જમાડે છે. પણ હવે આ વાવડિયા ગામમાં સુખી માણસો ઘણા હતા. શેઠ લોકો હતા, દુકાનદાર હતા, કોઈ સાહુકાર હતા, કોઈ દાનેશ્વરી હતા, કોઈ ધર્મેશ્વરી હતા. તો આવા માણસો બધા ભેગા મળે છે. અને ત્યારે બધા ભેગા મળીને પછી આ રામબાઈ પાસે આવે છે અને રામબાઈને કહે છે કે હે માં, અમારું જે આ વાવડિયા ગામ છે કેટલું ભાગ્યશાળી ગામ છે કે આજે તમારા જેવા એક સંત, તમારા જેવા એક ધર્મપ્રેમીના પગલાં અમારા ગામમાં થયા છે. તો તમારે હવે અમારું ગામ છોડીને ક્યાંય જવાનું નથી, તમારે અમારા ગામમાં જ રોકાવાનું છે. અને ત્યારે પછી કહેવા છે આજે પણ આ વાવડિયા ગામમાં આ રામબાઈનો જે આશ્રમ છે, આજે પણ ત્યાં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. અને ત્યારે પછી આ બધા લોકો ભેગા મળીને ત્યાં પહેલાં તો શરૂઆતમાં નાનો એવો આશ્રમ બનાવે છે, રહેવાની સગવડ બનાવે છે. અને પછી તો કહેવાય છે કે ચારે બાજુ જેમ જેમ આજુબાજુના ગામડાને ખબર પડે છે
કે અહીંયા 200 અનાથ બાળકોને એક આહિરની કન્યા રામબાઈ નામની કન્યા પારકા બાળકોને પોતાના બાળકો કર્યા છે અને એ બાળકો માટે એના જીવનના જે અરમાનો હતા એ પણ બધાએ મૂકી દીધા છે ને પ્રભુ ભજન કરે છે, સત્સંગ કરે છે, ભજનના પ્રોગ્રામો રાખે છે. અને ત્યારે પછી કહેવાય છે કે આ રામબાઈ છે એ રાત્રે પોતાનો જે આશ્રમ બનાવ્યો છે તેઓ રાતે સંતવાણીના પ્રોગ્રામો રાખે છે. આજુબાજુથી ગામના લોકોને જે ભજન કરતા હોય એ ભજનીકોને બોલાવે છે, આમંત્રણ આપે છે અને પ્રભુનું કીર્તન કરાવે છે. આ 200 છોકરાને પણ સાથે સાથે ભજનનું કીર્તન કરાવે છે અને 200 બાળકોને પણ સંસ્કાર આપે છે. અને તમે માનો તો આજે હવે આ કળિયુગની જ વાત છે. આ કળિયુગમાં તમે જુઓ, એક ભારતની દીકરી, એક આહિરની દીકરી કે જેને એના જીવનના કેટલા અરમાનો છે, પણ એને એક સત્યને માટે, એક ધર્મને માટે દરેક પ્રકારના અરમાનો એને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા અને એક નહીં પણ 200 અનાથ બાળકોની મા બની. અને ત્યાર પછી તો કહેવાય છે કે આ વાવડિયા ગામે એમના શિષ્યો પણ વધવા માંડ્યા, એમના આવક પણ થવા માંડી. અને ત્યાર પછી કહેવાય છે તો ત્યાં અન્નક્ષેત્ર મોટા પાયે ચાલે છે. તો આ રામબાઈનો એક સત્ય ઇતિહાસ. અને આવી જ ભારતની નારી અને આવા જ રત્નો આપણી ભારતની નારી જ ઉત્પન્ન કરી શકે. અને એટલે જ કહ્યું છે કે જનની જણ તો ભક્ત જણ જે, કાં દાતા કાં સૂર, નહીતર રહેજે વાંઝણી, માડી મત ગુમાવીશ તારું નૂર.